વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વેનેઝુએલાના વચગાળાના પ્રમુખ અને તત્કાલીન ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સને ખુલ્લી ધમકી આપી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો રોડ્રિગ્સ અમેરિકાના કહ્યા મુજબ કામ નહીં કરે તો તેમણે માદુરો કરતાં પણ મોટી કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પ અનુસાર જો વચગાળાના પ્રમુખ એ નહીં કરે જે અમેરિકા વેનેઝુએલા માટે સાચું માને છે તો તેણે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે, કદાચ માદુરો કરતાં પણ વધારે. આ ઉપરાંત ટ્રમ્પે કોલંબિયા, મેક્સિકોને પણ તેમને ત્યાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી બંધ કરવા ચેતવણી આપી. ટ્રમ્પે ધમકી આપી કે અમેરિકાની સામે જે પણ દેશ પડશે તેની હાલત માદુરો જેવી થશે. આ સિવાય વેનેઝુએલામાં સત્તા પલટા અંગે ટ્રમ્પે દાવો કર્યો કે હવે વેનેઝુએલાને અમે ચલાવીશું, ત્યાંથી ક્રૂડ ઓઇલ ઉત્પન્ન કરી અને અન્ય દેશોને વેચીશું.